સબ જેલમાં રહેલા કેદી માનસંગભાઈ મોતને લઈને ખળભળાટ મચ્યો છે। ભાટવર ગામના રહેવાસી માનસંગભાઈ દરજીનું પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું। ઘટનાને શંકાસ્પદ ગણાવી પરિવારજનો અને ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે। આ મુદ્દે ગ્રામજનો વાવ પોલીસ મથક પહોંચીને લેખિત રજૂઆત કરી નિષ્પક્ષ અધિકારી દ્વારા તપાસ અને પોસ્ટમોર્ટમ કરવાની માંગ કરી છે। પરિવારજનોએ મામલતદાર અને અન્ય પ્રભાવશાળી વ્યક્તિઓના દબાણ હેઠળ હત્યા કરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો પણ કર્યા છે। સાથે જ ફરિયાદ પછી ખેંચવા માટે કેટલાક લોકો દ્વારા ધમકીઓ અપાતી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અને આ ભાઈને થરાદ પોલીસ સ્ટેશનમાં પોતાને એરેસ્ટ કરેલા હતા। ત્યાં કોઈ કારણોસર તબિયત બગડી અને એમને પાલનપુર લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં એમનું મોત થઈ ગયેલું છે અને એમનું ધારપુર ખાતે પોસ્ટમોર્ટમ થયું છે અને એમને તે લઈને આવ્યા છે। પણ અમે અહીંયા અમારી સમાજ દ્વારા અને વત્તા ગોમના જે ભાટવર ગામના લોકો પણ અહીંયા હાજર છે અત્યારે, તો અરજી દેવા માટે આવ્યા હતા કે આ શાના કારણે બીના બની અને શા માટે આવું થયું। કારણ કે અહીંથી ગયા ત્યારે કમ્પ્લીટ હતા, એમનું અહીંથી જ્યારે લઈ જવામાં આવ્યા છે ત્યારે પણ મેડિકલ થયું છે, તો શા માટે આ મોત થયું એ જાણવા માટે અમે અરજી લઈને સાહેબભાઈ આવ્યા હતા। સાહેબનો પણ સારો અમને સપોર્ટ મળ્યો છે। સમીકરણમાં એવું હતું કે સાહેબ 16 તારીખે જે ટીડીયા સાહેબ, મામલતદાર ટીડીયા સાહેબ દિનેશભાઈ સાહેબ દ્વારા અમને જે માનસિંગભાઈ હાલ જે મૃત્યુ પામ્યા તે એને એમની દીકરીનો ખોટો નામ સંડોવાય અને એમને પોલીસ સાહેબશ્રીએ એરેસ્ટ કર્યા અને ત્યારબાદ એમને એમના ટેન્શનમાં એરેસ્ટ કર્યા અને એમના ટેન્શનમાં આ ભાઈને મગજની ખૂબ બીમારી થઈ અને પોલીસ દ્વારા સારવાર કરતા કે જેઓ કાલે મૃત્યુ પામ્યા છે। ત્યારે પછી એના નિમિત્તે અમે અહીં વાવ પોલીસ ખાતે આખા સમગ્ર ભાટવર ગામો તેમજ દર્દી